એક કરતાં બે ભલા, એટલે કે એકલા હોઈએ એના કરતાં સાથે કોઈ હોય તો કામ વધુ સારું થાય અને મુશ્કેલીમાં પણ સહારો મળે. એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. 5 ઓગસ્ટ 2010ના રોજ ચીલીની સેન્ટ જોસે માઇનમાં ખાણ ધસી પડતા 33 માઇનર્સ એટલે કે ખોદકામ કરનારા માણસો લગભગ 700 મીટર નીચે ફસાઈ ગયા. શરૂઆતમાં રેસ્ક્યુ લગભગ અશક્ય જેવું જ લાગતું હતું, પરંતુ અહીંયા એક અદ્ભુત વાત બની. નીચે ફસાયેલા 33 માઇનર્સ એકબીજાથી છૂટા ન પડ્યા. એમને ખોરાક, જવાબદારીઓ અને મનોબળનું સંચાલન આ બધું સાથે મળીને કર્યું. ઉપર બીજી તરફ માઇનિંગ એક્સપર્ટ્સ, એન્જિનિયર્સ, ડ્રિલ ઓપરેટર્સ અને રેસ્ક્યુની ટીમ્સ અલગ અલગ એક્સપર્ટાઇઝ લઈને બધા જ સાથે મળીને કામ કરી રહ્યા હતા. એક ડ્રિલ સીધો ટાર્ગેટ સુધી પહોંચતો નહોતો. ઘણી વખત પ્રયાસ નિષ્ફળ ગયો, પરંતુ એકની ભૂલમાંથી બીજાએ શીખ્યું, એકના વિચારમાંથી બીજાએ સુધારો કર્યો અને આખરે આફ્ટર 69 ડેઝ 69 દિવસ પછી બધા માઇનર્સને જીવતા બહાર કાઢવામાં આવ્યા. એટલે આ ઘટના આપણને એકદમ જીવંત રીતે સમજાવે છે કે એક વ્યક્તિની શક્તિ મર્યાદિત હોય છે, પરંતુ 2 કે તેથી વધારે લોકો જો સાથે આવે તો એમાંથી મળેલી શક્તિ ઘણી મોટી સમસ્યાને પણ હલ કરી શકે છે. આ જ છે એક કરતાં બે ભલા. અને સૌથી સુંદર વાત, આ માત્ર કહેવત નથી રહી, 33 લોકોના જીવનમાં તેનું જીવંત ઉદાહરણ બની ગઈ.